આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા શબ્દની જેણે આખા દેશના યુવાનોના દિલમાં ગુસ્સો, દુઃખ અને બળવો એક સાથે જગાવી દીધો છે. શબ્દ છે કોકરોચ. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લાખો યુવાનો પોતાના મજાકમાં કોકરોચ કહી રહ્યા છે. કોઈ કોકરોચનો માસ્ક પહેરીને વિડીયો બનાવી રહ્યું છે તો કોઈ રસ્તા સફાઈ કરીને કહી રહ્યું છે જો સવાલ પૂછવો કોકરોચનું કામ છે તો હા, અમે કોકરોચ છીએ. પરંતુ માત્ર એક મીમ નથી, આ માત્ર સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી, આ એક દેશના યુવાનોની અંદર દબાયેલો ગુસ્સો છે, જે વર્ષોથી નોકરીની રાહ જોઈ રહ્યો છે, જે વર્ષોથી ભરતીની પરીક્ષાઓ આપી રહ્યો છે, જે વર્ષોથી ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે અને જેમને હવે એવું લાગવા માંડ્યું છે કે સિસ્ટમને સવાલ પૂછનાર લોકો પસંદ નથી. સવાલ એ છે કે આખરે અસલી કોકરોચ કોણ છે? એ યુવાન જે નોકરી માંગે છે, એ ખેડૂત જે દેવામાં ડૂબી ગયો છે, એ વિદ્યાર્થી જે પેપર લીક માટે અવાજ ઉઠાવે છે, કે પછી એ સિસ્ટમ જે વર્ષોથી લોકોના સપનાઓને અંદરથી ખાલી કરી રહી છે? મહારાષ્ટ્રના ચંદ્રપુરના ખેડૂત રોશન સદાશિવ પુંડેની કહાનીથી શરૂઆત કરીએ. કુદરતી આફતે ખેતી બરબાદ કરી દીધી. તેણે વિચાર્યું કે ડેરીની શરૂઆત જીવન બચાવી લેશે. લોન લીધી, ગાય ખરીદી, પરંતુ ગાય પણ મરી ગઈ. દેવું વધતું ગયું, જમીન વેચાઈ ગઈ, ટ્રેક્ટર વેચાઈ ગયું, ઘરનો સામાન વેચાઈ ગયો અને આખરે એ ખેડૂત પોતાની કિડની વેચી દીધી. જરા વિચારજો, જે માણસ દેશને અનાજ આપે છે તે માણસ પોતાની જિંદગીનો એક અંગ વેચવા મજબૂર થઈ જાય છે. અને જો એ માણસ સરકાર સામે સવાલ પૂછે તો શું એ કોકરોચ બની જાય છે? દેશનો યુવાન આજે માત્ર બેરોજગારીથી નથી, એ અંદરથી ખાલી થઈ ગયો છે. બાળપણથી તેને કહેવામાં આવ્યું હતું કે મહેનત કરશો તો સફળતા મળશે, પરંતુ આજે લાખો યુવાનો પૂછે છે કે મહેનત પછી પણ નોકરી કેમ નથી? છેલ્લા ઘણા વર્ષોમાં ભરતી, શિક્ષણ ભરતી જેવી અનેક પરીક્ષાઓ પેપર લીક અને ગેરરીતિઓના કારણે વિવાદમાં આવી. લાખો વિદ્યાર્થીઓએ વર્ષો સુધી તૈયારીઓ કરી. માતા પિતાએ દાગીના વેચીને ફી ભરી. પિતાએ ખેતર ગીરવે મૂકીને કોચિંગ કરાવ્યું. કોઈ વિદ્યાર્થી ભાડાના મકાનમાં રહીને દિવસ રાત ભણતો રહ્યો અને પછી ખબર પડે કે પેપર લીક થઈ ગયું. જરા વિચારો એ ક્ષણને, જે વિદ્યાર્થી પર શું વીતી હશે, એના સપનાઓ પર શું વીતી હશે. અને પછી જો એ જ વિદ્યાર્થી ટ્વીટ પોસ્ટ લખે, ટ્વીટ કરે, વિડીયો બનાવે, આરટીઆઈ ફાઇલ કરે કે રસ્તા પર ઉતરી વિરોધ કરે તો તેને કહેવામાં આવે છે કે આ લોકો તો કોકરોચ છે. દેશનું સૌથી મોટું દુઃખદ સત્ય એ છે કે આજે નોકરી મેળવવી મહેનત કરતાં વધુ મુસીબતની રમત બની ગઈ છે. કોઈ ભરતી કોર્ટમાં અટકી જાય છે, કોઈનું પરિણામ વર્ષો સુધી નથી આવતું, કોઈ પરીક્ષા રદ થઈ જાય છે અને આરઆરબી, એનટીપીસીની ભરતીમાં લાખો યુવાનોએ પરીક્ષા આપી, સ્ટેટ ક્લિયર કર્યું, પરંતુ વર્ષો પછી ખબર પડી ભરતી પૂર્ણ થઈ ગઈ. યુવાનો દરરોજ મોબાઈલમાં નોટિફિકેશન ચેક કરે છે, દરરોજ આશા રાખે છે કે કદાચ આજે પરિણામ આવશે, પરંતુ કંઈ આવતું નથી અને આ રાહ જોતા જોતા તેની ઉંમર પણ નીકળી જાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશના લાખો યુવાનો રોજગાર માટે ગુજરાત, દિલ્હી, પંજાબ અને બેંગલુરુમાં મજૂરી કરવા માટે મજબૂર થઈ જાય છે. કોઈ ડિલિવરી બોય છે તો કોઈ ફેક્ટરીમાં 12 કલાક કામ કરે છે, કોઈ હોટલમાં વેચાણમાં વાસણ ધોઈ રહ્યો છે તો કારણ કે પોતાના રાજ્યના રોજગાર નથી. અને જો એ યુવાન પ્રશ્ન પૂછે છે સરકાર રોજગાર ક્યાં છે, તો શું એ દેશ વિરોધી થઈ ગયો? શું એ કોકરોચ છે? આજે દેશમાં સૌથી ખતરનાક વાત એ છે કે સમસ્યા ભ્રષ્ટાચાર નથી રહી, સમસ્યા અને બહાર લાવનાર લોકો બની ગયા છે. સમસ્યા બેરોજગાર નથી રહી, સમસ્યા બેરોજગાર યુવાનો બની ગયા છે. જે સવાલ પૂછે છે તેને ટેક આપી દીધો. દેશદ્રોહી, અર્બન, નક્સલવાદ, ટુકડે ટુકડે ગેંગ અને હવે કોકરોચ. મતલબ સિસ્ટમની નિષ્ફળતા પર વાત નથી થાય, પરંતુ વાત કરવામાં આવે ને સવાલ પૂછનારને બદનામ કરી દેવામાં આવે છે. પરંતુ લોકશાહીનો અર્થ શું છે? શું માત્ર ચૂંટણીમાં મત આપવો? શું માત્ર તાળીઓ વગાડવી? કે પછી સરકાર અને સિસ્ટમ સામે સવાલ પૂછવો? નાગરિકોનો અધિકાર છે. આરટીઆઈ કાર્યકરો જો ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછે તો તેને દેશનો દુશ્મન નહીં, પણ તે લોકશાહીનો અસલી સિપાહી છે.
ઘણા આરટીઆઈ કાર્યકર્તાની હત્યા થઈ ગઈ, ઘણા પત્રકારોની હત્યા થઈ ગઈ, લોકોના હુમલા પર થયા, કારણ કે તેઓ જનતાના પૈસાનો હિસાબ કરતા હતા. અને જો આવા લોકો પર કોકરોચ માનવામાં આવશે તો પછી સામાન્ય માણસ ક્યાં જશે? મધ્યમ વર્ગીય પરિવારનું સપનું છે કે એ રાત જાગીને ભણતો વિદ્યાર્થી છે, એ પોતાની માતાની આખરી બચત પર કોચિંગ કરતો છોકરો છે. અને જ્યારે આ યુવાન તૂટી જાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ નથી તૂટતી, આખો પરિવાર તૂટી જાય છે. માતાની દવા બંધ થઈ જાય છે, બહેનના લગ્ન અટકી જાય છે, પિતાની ઇજ્જત તૂટી જાય છે. પરંતુ ટીવી ડિબેટમાં આ મુદ્દાઓની ચર્ચા નથી થતી, તથા માત્ર રાજકારણ છે, બૂમાબૂમ છે, આરોપ પ્રત્યારોપ, સામાન્ય માણસની પીડા દેખાતી નથી. અને એટલે જ આજે લાખો યુવાનો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી. પરંતુ યાદ રાખજો, ભારતનો યુવાન કોકરોચ નથી, એ આગ છે. તમે તેને ટ્રોલ કરી શકો છો, દબાવી શકો છો, મજાક ઉઠાવી શકો છો, પણ ખતમ નથી કરી શકતા. કારણ કે જે દિવસે આ દેશનો યુવાન ખરેખર હારી જશે, એ દિવસે માત્ર એક પેઢી નહીં હારે, આખું ભારત હારી જશે. કવિ પાસે બહુ પહેલાં લખ્યું હતું, હું ઘાસ છું, તમારા દરેક કાર્ય કરતા ધરતા પર ઉગી નીકળીશ. અને આ વાત પર ભારતનો યુવાન છે, તે ફરી ઊભો થશે, ફરી સવાલ પૂછશે ને ફરી લડશે. કારણ કે લોકશાહી તાળીઓથી નહીં, સવાલોથી જીવંત રહેશે. હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા હતા સ્વતંત્રતા ભારત સમાચાર. વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો, કોમેન્ટમાં તમારો મંતવ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.